ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે રેડોક્સ ની અંદર તુલ્ય ભારના આધારે ગણતરીઓ શીખ્યા, બરાબર. હજી પણ વધુ પ્રશ્નો તમારી સામે આવે તો તમે સોલ્વ કરી શકો, બરાબર. એના માટે એક ઇંગ્લિશમાં વર્કશીટ તમને મોકલીશ, બરાબર. સમજવાનો પ્રયાસ કરજો. ઓકે. આજે આપણે થોડીક બોર્ડ રિલેટેડ થિયરી છે, પણ ખાસ કરીને એમસીક્યુ સોલ્વ કરવા માટે એનો ઉપયોગ કરવાનો છે આપણે, અને આટલી વસ્તુઓ તમને યાદ હોવી જોઈએ. પહેલી વાત તો શું, તો કે ધ્યાન રાખજો, ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય એ ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રબળ વલણ ધરાવે, બરાબર. એટલે સામેવાળા ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે, એટલે સામેવાળાનું ઓક્સિડેશન કરે, બરાબર ને. જેટલો પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, જેટલો પ્રબળ ઓક્સિડેશન કરતા એટલી એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે હોય. એવી જ રીતે રિડ્યુસિંગ એજન્ટ, બરાબર, એ ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવતો હોય. મતલબ કે જેટલો પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ એટલી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ પ્રબળ હોય, સામેવાળા મેળવવા પડે રિડક્શન કરે, બરાબર. તો સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ કોણ થશે, તો કે જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ પ્રબળ. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ થશે, તો કે જેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ પ્રબળ, બરાબર. ઓકે. એના આધારે આપણે અર્ધકોષ પોટેન્શિયલ જોવા છે, બરાબર. તમે રેગ્યુલરમાં શીખ્યા છો અર્ધકોષ છે શું. એમાં પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આવે અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ આવે. એમાં એસઆઈ યુનિટમાં મિત્રો રિડક્શન પોટેન્શિયલને સ્વીકારેલો છે. જેટલો રિડક્શન પોટેન્શિયલ વધારે એટલો ધ્યાન રાખજો પ્રબળ ઓક્સિડેશન કરતા થાય. રિડક્શન પોટેન્શિયલ એટલે ધ્યાન રાખજો એ છે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ. તો એટલો એ પ્રબળ ઓક્સિડેશન કરતા થાય, એટલો પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ થાય, બરાબર. રિડક્શન પોટેન્શિયલ છે શું? રિડક્શન પોટેન્શિયલ છે શું, તો કે જે તે ધાતુની પટ્ટીને એ ધાતુના દ્રાવણમાં ડુબાડી દો, બરાબર. ધાતુનું દ્રાવણ લો, એ જ ધાતુ આયન વાળું દ્રાવણ, એમાં ધાતુની પટ્ટીને ડુબાડી દો, બરાબર. હવે એને જ્યારે કોઈ બીજા સંદર્ભ ધ્રુવ એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સાથે જોડી દો તમે, ત્યારે આની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, ક્ષમતા, પોટેન્શિયલ એટલે શક્તિ, બરાબર. આને શું કહેવાય? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, બરાબર. તો આની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેટલી પ્રબળ છે, કોના સંદર્ભે, તો કે H2/H+ ના સંદર્ભે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભે, બરાબર. આ વિદ્યુત ધ્રુવને દર્શાવવાની રીત છે M/M' લખ્યું હોય ને, એટલે ધાતુ મેટલ મેટલ આયન નું દ્રાવણ આ સંપર્કમાં રાખ્યો. એ H2H+ લખ્યું હોય તો આપણે સમજવું હાઇડ્રોજન વાયુ અને એના કોન્ટેક્ટમાં એના H+ આયન. આના સંદર્ભે આની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેટલી પ્રબળ છે, આને કહેવાય એનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. બહુ વધારે આમાં ડિટેલમાં નહીં જઈએ, અર્ધકોષને આપણે આ રીતે દર્શાવશું, બરાબર. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણે નક્કી કરવો તો અર્ધકોષ બે જોડવા પડે, બરાબર. એમાં એક હાઇડ્રોજન અર્ધકોષ જોડીશું ને એક ધાતુ, બરાબર. ઓકે. વિગતે તમે વીજ રસાયણમાં શીખવાના છો, રેગ્યુલરમાં તમે શીખ્યા છો, આ ચેપ્ટરમાં થોડો ભાગ લીધેલો છે, બરાબર. તો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય જેટલું વધારે એટલું એ પ્રબળ રિડક્શન ઓક્સિડેશન કરતા. એટલે કદાચ તમને 3-4 ધાતુઓના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપી દે, જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે એ પ્રબળ ઓક્સિડેશન કરતા, જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો એ નિર્બળ રિડક્શન કરતા, બરાબર. રિડક્શન પોટેન્શિયલ એટલે ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા, ઇલેક્ટ્રોન મેળવવાની પોટેન્શિયલ, બરાબર. એ જ રીતે E0 ઓક્સી એને કહેશું ઓક્સિડેશન પોટેન્શિયલ. તમને ચોપડીમાં જે આખી EMF શ્રેણી આપી છે ને, એ મિત્રો રિડક્શન પોટેન્શિયલના આધારે આપી છે, કેમ કે SI યુનિટમાં રિડક્શન પોટેન્શિયલને સ્વીકારેલ છે, બરાબર. ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય ને એ પ્રબળ કેવો હોય? રિડક્શન કરતા હોય. કેવો હોય? પ્રબળ રિડક્શન કરતા હોય. બીજી એક વસ્તુ જો આપણે જોઈએ તો મિત્રો એક જ ધાતુ હોય ને એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય સરખું હોય, ખાલી નિશાની અલગ હોય.
રિડક્શન પોટેન્શિયલ ધન હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ ઋણ હોય. તો સીધી વાત છે ને, આ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે તો આ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે. તો એ ધાતુ માટે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ માઇનસમાં હોય તો ગુમાવવાની વૃત્તિ પ્લસમાં હોય. બરાબર. તો E0 ઓક્સી બરાબર E0 રિડક્શન થાય, ધ્યાન રાખજો. એટલે આ વસ્તુ પણ ખાસ માઇન્ડમાં રાખજો. કોઈ પણ તત્વ માટે, ધાતુ માટે E0 રિડક્શન બરાબર શું થાય? E0 ઓક્સી, પણ નિશાની આગળ કેવું હોય? માઇનસ. માની લો કે ઝિંક ધાતુ છે, એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.34 વોલ્ટ છે, તો આનો ઓક્સિડેશન પોટેન્શિયલ એ ધાતુનો કેટલો થાય? +0.34 વોલ્ટ. બરાબર, ખ્યાલ આવે છે? માનો કે ચાલો કોપર લઈએ, કોપર નો આમ તો 0.34 આવે, ઝિંક નો 0.76 આવે. બરાબર, એ ભૂલ છે આપણી. બરાબર. તો આ રીતે ધ્યાન રાખજો. કોઈ પણ ધાતુનો અર્ધકોષ લો, ધાતુનો અર્ધકોષ એટલે ધાતુની પટ્ટીને એ જ ધાતુના દ્રાવણમાં ડૂબાડો, આ અર્ધકોષ. બરાબર. અને એવા બે અર્ધકોષને ધ્યાન રાખજો, વાહક તાર વડે જોડી દો એટલે એક આખું બીજરાસાયણિક કોષ બની જાય. બરાબર. બીજી એક વાત કરીએ, ધ્યાન રાખજો. E0 રિડક્શન નું ધન મૂલ્ય, તો એ ધ્યાન રાખજો નિર્બળ રિડક્શન કરતા ધન મૂલ્ય વધે. રિડક્શન પોટેન્શિયલ નું ધન મૂલ્ય વધે, એનો મતલબ એ થયો કે રિડક્શન પામવાની વૃત્તિ વધે. એનો મતલબ એ થયો કે ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે. એટલે ઓક્સિડેશન કરતા પણ વધે, એનું રિડક્શન કરતા પણ કેવું બનતું જાય? નિર્બળ બનતું જાય. ફરી બોલું છું, E0 રિડક્શન નું ધન મૂલ્ય જેટલું વધે એટલું રિડક્શન કરતા પણ ઘટે, પણ એનાથી અપોઝિટ ઓક્સિડેશન કરતા પણ વધે. એ જ રીતે રિડક્શન પોટેન્શિયલ નું ઋણ મૂલ્ય વધે. કેવું મૂલ્ય વધે? ઋણ મૂલ્ય વધે. તો મિત્રો થયું શું? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ માઇનસમાં છે, ગુમાવવાની વૃત્તિ પ્લસમાં. બરાબર. તો રિડક્શન કરતા પણ પ્રબળ થાય, એનાથી ઊંધું ઓક્સિડેશન કરતા પણ નિર્બળ થાય. ક્યાં ઉપયોગ કરશો? તો કે ધ્યાન રાખજો, તમને 3-4 અર્ધકોષો માટે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપી દીધા હોય. જેનું મૂલ્ય રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ હોય એ ધ્યાન રાખજો રિડક્શન કરતા પ્રબળ છે, ઓક્સિડેશન કરતા નિર્બળ છે. પણ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન હોય તો તમારે શું સમજવાનું છે? ધ્યાન રાખજો રિડક્શન કરતા નિર્બળ છે. આમ સમજી શકો, રિડક્શન કરતા પણ મૂલ્ય, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન, મતલબ મેળવવાની વૃત્તિ વધારે. મેળવવાની વૃત્તિ વધારે એટલે રિડક્શન પામવાની વૃત્તિ વધારે, એટલે ઓક્સિડેશન કરતા પણ વધારે, રિડક્શન કરતા પણ કેવું હોય? ઓછું હોય. બરાબર. ફરી બોલું છું, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે, ધન મૂલ્ય, મતલબ પોતાની રિડક્શન પામવાની ક્ષમતા વધી, તો સામેવાળાનું ઓક્સિડેશન કરવાની ક્ષમતા વધી, એટલે કે ઓક્સિડેશન કરતા પણ વધ્યું, રિડક્શન કરતા પણ ઘટ્યું, નિર્બળ રિડક્શન કરતા તરીકે વર્તે. એમ આમાં વિચારીએ, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ, એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઋણ છે, ઓછી છે, એટલે ગુમાવવાની વધારે, પોતે ઓક્સિડેશન પામે, વર્તે રિડક્શન કરતા તરીકે, પ્રબળ રિડક્શન કરતા. બરાબર. બીજી એક વાત, આવા બે અર્ધકોષો તમે જોડી દો, એક ઝિંક નો અર્ધકોષ જોડો, એક કોપર નો અર્ધકોષ જોડો. બરાબર. તો કોઈ પણ કોષની રેડોક્સ પ્રક્રિયા હોય એ થશે કે નહીં થાય એ કેમ ખબર પડે આપણને? તો બહુ સીધી વાત, E0 કોષ તમને ક્યારે મળશે? તો કે ધ્યાન રાખજો E0 રિડક્શન કેથોડ ઓછા E0 રિડક્શન એનોડ. બરાબર. કેથોડ અને એનોડ ના આપેલા રિડક્શન પોટેન્શિયલ નો તફાવત તમે લઈ લો, અને મિત્રો આ તફાવતનું મૂલ્ય ધન મળે તો તમારે સમજવાનું કે એ રેડોક્સ પ્રક્રિયા આપમેળે થશે. એક અર્ધકોષ માનો કે મેં આમ લીધો Zn/Zn2+, એટલે ઝિંક ધાતુની પટ્ટીને ઝિંકના દ્રાવણમાં ડૂબાડે છે. બીજો અર્ધકોષ મિત્રો આવો લીધો Copper2+ કોપર, આને વાહક તાર વડે જોડી દીધા, વચ્ચે આપણે ક્ષાર સેટું દ્રાવણ કોન્ટેક્ટમાં રાખવા માટે મૂક્યા. E0 રિડક્શન કેથોડ ઓછા E0 રિડક્શન એનોડ, આ તફાવત લે આને કેથોડ કહેવાય. જ્યાં રિડક્શન થાય એને કેથોડ કહેવાય, જ્યાં ઓક્સિડેશન થાય એને એનોડ કહેવાય. ફરી બોલું છું, એનોડ કોને કહેશું? તો કે એનોડ પર ઓક્સિડેશન થાય, ધ્યાન રાખજો. એનોડ પર
ઓક્સિડેશન, અને કેથોડ હોય ને ત્યાં શું થાય? રિડક્શન. કેથોડ પર રિડક્શન. એનોડ ઉપર ઓલવેઝ ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર ઓલવેઝ રિડક્શન થાય. બરાબર? તો કેથોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલનો તફાવત, આનો રિડક્શન પોટેન્શિયલ, આનો રિડક્શન પોટેન્શિયલ તફાવત લીધો એ ધન મળ્યો તો આ કોષની પ્રક્રિયા આપમેળે થાય. Zn માં Zn2+ બને, કોપર 2+ માંથી કોપર બને. રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય એટલે વીજ રાસાયણિક કોષ કામ કરે. પણ માની લો કે એ સેલનું મૂલ્ય ધન મળવાના બદલે ઋણ મળ્યું. એનો મતલબ શું થયું? બોલો. કેથોડનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, એનોડનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. એટલે કેથોડની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી છે, એનોડની વધારે છે. તો મિત્રો, રેડોક્સ પ્રક્રિયા છે એ અહીંયા શક્ય બનવાની નથી. બરાબર? અને શક્ય બને તો ઊંધી રેડોક્સ પ્રક્રિયા થાય, ધ્યાન રાખશો. જેનું ઓક્સિડેશન થવું જોઈએ એનું રિડક્શન થાય, રિડક્શન થવું જોઈએ એનું ઓક્સિડેશન થાય. બરાબર? કોષ પોટેન્શિયલ આ રીતે શોધીએ કે E કોષ બરાબર E0 ઓક્સી, એટલે જેનું ઓક્સિડેશન થતું હોય એનું ઓક્સિડેશન પોટેન્શિયલ, જેનું રિડક્શન થતું હોય એનું રિડક્શન પોટેન્શિયલ નો તફાવત, સરવાળો કરી નાખો. એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ વત્તા કેથોડનો રિડક્શન પોટેન્શિયલ, બેનો સરવાળો કરી નાખો. બરાબર? આની ઓક્સિડેશન પામવાની વૃત્તિ ધન આવવાની, આની રિડક્શન પામવાની વૃત્તિ ધન આવવાની. બરાબર? ઓક્સિડેશન પોટેન્શિયલ કોનો લેશો? એનોડનો. બરાબર? રિડક્શન પોટેન્શિયલ કોનો લેશો? કેથોડનો. બેનો સરવાળો જો ધન આવ્યો તો પણ ધ્યાન રાખજો કોષ પ્રક્રિયા આપમેળે થવાય. ક્લિયર છે? ક્યાં ઉપયોગ કરશો? તો કે બે અર્ધ કોષો આપ્યા છે, બંનેના રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે, રેડોક્સ પ્રક્રિયા કઈ દિશામાં થવાની. જો આ તમને ઈ કોષનો સરવાળો ધન મળ્યો તો ધ્યાન રાખજો એનોડ ઉપર ઓક્સિડેશન ને કેથોડ ઉપર રિડક્શન, રેડોક્સ પ્રક્રિયા થશે. બરાબર? ખ્યાલ આવે છે? પણ માની લો કે આ E0 કોષની વેલ્યુ પ્રમાણિત કોષ પોટેન્શિયલ, પ્રમાણિત સ્થિતિ હોય ત્યારે એ તમે શીખ્યા છો. જો ઋણ આવ્યો તો પ્રક્રિયા ઉલટી થશે. જેને એનોડ સમજો છો એ કેથોડ તરીકે વધશે, કેથોડ સમજો છો તે એનોડ તરીકે વધશે. બરાબર? ઓકે. એનોડ ઉપર ઓલવેઝ ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર રિડક્શન થાય તો આપણને ઈ કોષ પ્લસમાં મળશે, ધન મળશે. પણ ઊંધું થઈ જાય તો ધ્યાન રાખજો ઋણમાં મળશે. ઓકે. તમે મિત્રો EMF શ્રેણી તો ટેક્સ્ટ બુકમાં જોઈ હશે. બરાબર? આખી EMF શ્રેણી આપણે નથી જોતા અને આખી EMF શ્રેણી ઉપર આપણે એક્ઝામ જવાની ખાસ જરૂર નહીં પડે. પણ ધ્યાન રાખજો તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા માટે, બરાબર, સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા માટે કેટલીક ધાતુઓની સક્રિયતાની આપણને જાણકારી હોવી જોઈએ. બરાબર? કોઈ પણ ધાતુ આયનનું દ્રાવણ હોય એમાં તમે બીજી ધાતુને ડૂબાડો, એક ધાતુ આયનનું દ્રાવણ હોય એમાં બીજી ધાતુની પટ્ટીને ડૂબાડો તો ધ્યાન રાખજો રેડોક્સ પ્રક્રિયા થશે કે નહીં એ જો આપણે નક્કી કરવું હોય તો થોડોક આપણને એની સક્રિયતા શ્રેણીનો ખ્યાલ હોવો જોઈએ. સક્રિય ધાતુઓ હોય અને ધ્યાન રાખજો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. બરાબર? તો એક વસ્તુ સમજી લેજો કે વધુ સક્રિય ધાતુની પટ્ટી હોવી જોઈએ અને ઓછી સક્રિય ધાતુ આયનનું દ્રાવણ હોવું જોઈએ. વધુ સક્રિયતા છે એ ધ્યાન રાખજો ધાતુ હોવી જોઈએ એટલે ઓક્સિડેશન પામે, ઇલેક્ટ્રોન ગુમાવે. ઓછી સક્રિય હોય એ ધાતુ આયનનું દ્રાવણ હોવું જોઈએ. બરાબર? તો એની રેડોક્સ પ્રક્રિયા શક્ય બને. બરાબર? પણ જો આનાથી ઉલટું થયું તો રેડોક્સ પ્રક્રિયા શક્ય બનતી નથી. રેડોક્સ પ્રક્રિયા શક્ય બનતી નથી. આમાં શું વાત કરું, માનો કે કોપર સલ્ફેટનું દ્રાવણ લઉં, દ્રાવણ મેં કોનું લીધું? કોપર +2 નું, અને એની અંદર મિત્રો ઝિંક ધાતુની પટ્ટી હું ડુબાડું તો ઝિંક વધુ સક્રિય છે, કોપર છે ઓછું સક્રિય છે, તો Zn માંથી Zn2+ બને અને કોપર +2 આયનો ઇલેક્ટ્રોન મેળવીને કોપરમાં રૂપાંતર પામે તો રેડોક્સ પ્રક્રિયા શક્ય બનશે. એમાં પણ શું થાય તો કે વધુ સક્રિય ધાતુ હોય એ ઓક્સિડેશન પામીને આયનમાં રૂપાંતર પામે, ઓછી સક્રિય ધાતુના આયન હોય રિડક્શન પામીને ધાતુમાં રૂપાંતર પામે.
ધાતુ હોય એ સક્રિય ધાતુ હોય આયનમાં રૂપાંતર પામશે, આયન હોય એ રિડક્શન પામીને ધાતુમાં રૂપાંતર પામશે. પણ જો સેટ આનાથી ઉલટો થયો તો મિત્રો રેડોક્સ પ્રક્રિયા થતી નથી. બરાબર. હા, આખી EMF શ્રેણી ન યાદ રાખવી હોય તો આપણે કેટલીક ધાતુઓ માટે સમજી લઈએ. બરાબર. આ સિવાયની પણ મોટા ભાગે આટલી ધાતુઓ વડે તમને સ્પર્ધાત્મક પ્રક્રિયાનો ખ્યાલ આવી જશે. આખી EMF શ્રેણી આપણે યાદ રાખતા નથી, નહીતર પછી રિડક્શન પોટેન્શિયલ આપી દેવા પડે. એક વસ્તુ સંબંધ આપણે મેળવવો તો મેળવી શકીએ. સક્રિય ધાતુ હોય ને એનો મિત્રો રિડક્શન પોટેન્શિયલ ઋણમાં આવવાનું, ઓક્સિડેશન પોટેન્શિયલ ધનમાં આવવાનું. સક્રિય ધાતુ હોય બરાબર. મતલબ કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એવી ધાતુઓને આપણે સક્રિય કહેવી હોય તો કહી શકીએ. કેમ કે રિડક્શન પોટેન્શિયલ છે ને એ મિત્રો જલીય દ્રાવણની વાત છે. બરાબર. ઓકે, એક કરતા વધારે એન્થાલ્પી વડે બનેલી વાત છે. બરાબર. અને સક્રિયકરણમાં શું છે તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધ્યાન રાખજો. બાષ્પ અવસ્થા એ ધાતુ છે કેટલો સરળતાથી ઇલેક્ટ્રોન આપી દે છે એ જ જોવાનું છે. બરાબર. એટલે આયનીકરણ એન્થાલ્પી સાથે સંબંધ કહી શકાય. અને રિડક્શન પોટેન્શિયલ છે ધ્યાન રાખજો 3 એન્થાલ્પી સાથે સંબંધ ધરાવે. એક બાષ્પાયન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી. એ ત્રણના સમન્વયથી બનેલો રિડક્શન પોટેન્શિયલ છે. એની વેલ્યુ પણ કાઢેલી છે, તમને આખી સિરીઝ આપી છે. તો મિત્રો આપણે સક્રિયતા શ્રેણી યાદ રાખેલી એટલે આપણને એક વસ્તુ ખબર પડી જાય કે રેડોક્સ પ્રક્રિયા થશે કે નહીં. બરાબર. એના માટે યાદ રાખજો આપણે એક સૂત્ર બનાવી દીધું. કાનાના કાકા મેગી આલ્વા જીનમાં ગયા. કાનાના કાકા મેગી આલ્વા જીનમાં ગયા. ફેન્ટા પીધી. હાઈવે પર કૂતરું HG સરની આગળ આવ્યું. બરાબર. કાના એટલે પોટેશિયમ, હેવી સક્રિય ધાતુ છે. ના એટલે સોડિયમ, નાઇટ્રોજન નહીં. કાકા કેલ્શિયમ, મેગી મેગ્નેશિયમ, આલ્વા એલ્યુમિનિયમ, જીન ઝિંક. બરાબર. ફેન્ટા Fe. બરાબર. પીધી લેડ, હાઈવે હાઇડ્રોજન. ધ્યાન રાખજો આ હાઇડ્રોજન થી આગળ આવતી ધાતુઓ બધી છે ધ્યાન રાખજો. હાઇડ્રોજન કરતા કેવી ધાતુઓ થઈ? સક્રિય ધાતુઓ થઈ. હાઇડ્રોજન કરતા કેવી ધાતુઓ થઈ? સક્રિય ધાતુઓ થઈ. બરાબર. પણ એના પછી જોવા જઈએ, હાઈવે પર કૂતરું HG સરની આગળ આવ્યું. કૂતરું કોપર. હાઇડ્રોજન કરતા સક્રિયતા ઓછી ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત છે ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન ગુમાવવાની સરળતા એટલે સક્રિયતા. બરાબર. ધાતુઓ માટે છે એટલા માટે. ઓકે, આમ થશે. બરાબર. Hg એટલે મર્ક્યુરી. ઓકે, હાઇડ્રોકાર્બન. ઓકે, સરની આગળ આવ્યું એટલે Ag. હજી આગળ લઈએ તો AU. AU ની સક્રિયતા હજી ઘટી જશે. AU આપણે લેવું હોય તો આગળ IU. IU એટલે AU. બરાબર. હજી સક્રિયતા ઘટી જશે. બરાબર. કાનાના કાકા મેગી આલ્વા જીનમાં ગયા. ફેન્ટા પીધી. હાઈવે પર કૂતરું HG સરની આગળ આવ્યું. કાના પોટેશિયમ, ના સોડિયમ, કાકા કેલ્શિયમ, મેગી મેગ્નેશિયમ, આલ્વા એલ્યુમિનિયમ, જીન ઝિંક, ફેન્ટા Fe, પીધી લેડ, હાઈવે હાઇડ્રોજન, કૂતરું કોપર, Hg મર્ક્યુરી, આગળ સિલ્વર. ઓકે, IU ગોલ્ડ. બરાબર. એનો મતલબ તમે સમજો છો? તમે માની લો કે હવે ધ્યાનથી સમજજો. આના આધારે પ્રશ્નો કેવા બને કે ગોલ્ડ નું દ્રાવણ છે, માનો કે Au+3 નું દ્રાવણ છે. Au+3 નું દ્રાવણ છે અને એમાં મર્ક્યુરી નાખું, ચાલો પ્રક્રિયા થશે કે નહીં? તો કે સક્રિય ધાતુ હોય એનો સળિયો હોવો જોઈએ અને ઓછી સક્રિય ધાતુ હોય એનું શું હોવું જોઈએ? દ્રાવણ હોવું જોઈએ. થશે. સક્રિય ધાતુ છે એનો સળિયો, ઓછી સક્રિય ધાતુનું દ્રાવણ, આયનનું દ્રાવણ. બરાબર. ફેરસ સલ્ફેટના દ્રાવણમાં ઝિંક નાખું, ચાલો રેડોક્સ થશે. હા, ફેરસ સલ્ફેટ ઓછી સક્રિય, ઝિંક વધુ સક્રિય. પણ ઝિંક સલ્ફેટના દ્રાવણમાં લોખંડનો સળિયો ડૂબાવો, થશે રેડોક્સ પ્રક્રિયા? ના, વધુ
વધુ સક્રિયનો આયન આવ્યો, ઓછી સક્રિય ધાતુનો સળિયો આવ્યો, નહીં થાય. ધ્યાન રાખજો. KCl ના દ્રાવણમાં એલ્યુમિનિયમનો સળિયો નાખો, નહીં. વધુ સક્રિયનો આયન થયો, ઓછી સક્રિયનો સળિયો તો ન થાય. પણ એલ્યુમિનિયમ સલ્ફેટના દ્રાવણમાં પોટેશિયમનો સળિયો નાખો, હા થાય. HCl ના દ્રાવણમાં Fe નાખો, હા થાય. કેમ કે ઓછી સક્રિયનો આયન, વધુ સક્રિયનો સળિયો. બરાબર. પણ HCl ના દ્રાવણમાં કોપર નો સળિયો નાખો, ચાલો. તો ધ્યાન રાખજો, વધુ સક્રિય H છે એનું દ્રાવણ લીધું, ઓછી સક્રિયનો સળિયો લીધો, ન થાય. બરાબર. આ છે ટૂંકમાં. સિલ્વર નો સળિયો હું HCl માં નાખું, થાય? ન થાય. બરાબર. પણ હા, AgCl ના દ્રાવણમાં કોપર નો સળિયો નાખું થાય. બરાબર છે. રેડોક્સ પ્રક્રિયામાં એકનું ઓક્સિડેશન થવાનું, બીજાનું રિડક્શન. ઓક્સિડેશન કમ્પલસરી સક્રિય ધાતુના સળિયાનું થવું જોઈએ, રિડક્શન કમ્પલસરી ઓછી સક્રિય ધાતુના આયનનું થવું જોઈએ. આ વસ્તુ જરા માઇન્ડમાં રાખશો. આ વસ્તુ મિત્રો તમે માઇન્ડમાં રાખશો. બરાબર. પ્રશ્નો સોલ્વ કરવા માટે આટલું તમને ક્લિયર હોવું જોઈએ. મિત્રો એક સવાલ છે, જો તમને આકૃતિ આપી છે એના ઉપરથી વિધાન ખરા ખોટા નક્કી કરવાના છે. મિત્રો એક પાત્રની અંદર 3 લિટર 2 મોલર AgNO3 નું દ્રાવણ આપેલું છે. એક પાત્રની અંદર 3 લિટર દ્રાવણ છે, 2 મોલર AgNO3 નું દ્રાવણ છે, અને એમાં એલ્યુમિનિયમ ધાતુની પટ્ટી ડુબાડી છે. એલ્યુમિનિયમનો પરમાણુ ભાર 27 છે અને સિલ્વરનો પરમાણુ ભાર 108 છે. પહેલો સવાલ એવો પૂછો કે ભાઈ આપેલ પાત્રમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. મેં તમને પહેલા કીધું, સક્રિય ધાતુની પટ્ટી હોવી જોઈએ, ઓછી સક્રિય ધાતુ આયન હોવો જોઈએ. બરાબર ને? હે? તો મેગી આલ્વા, ધ્યાન રાખજો, એલ્યુમિનિયમ આગળ હશે. બરાબર. Hg કૂતરું Hg સરની આગળ આવ્યું, આગળ Ag એ પાછળ આવે છે. મતલબ એલ્યુમિનિયમ વધુ સક્રિય ધાતુ છે, સિલ્વર ઓછી સક્રિય ધાતુ છે. એટલે આપણી કન્ડિશન ફિટ બેસે છે. વધુ સક્રિયની પટ્ટી છે, ઓછા સક્રિયનો આયન છે, રેડોક્સ પ્રક્રિયા થશે. વિધાન સાચું. પણ રેડોક્સ પ્રક્રિયા શું આવી થશે, બીજો પ્રશ્ન. તો સીધી વાત, સક્રિય ધાતુની પટ્ટી છે, ઓક્સિડેશન પામશે, પણ એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક કેટલો થવાનો? +3. એક વસ્તુમાં તમને કહેવાનું રહી ગઈ, અલગ અલગ ધાતુઓનો ઓક્સિડેશન આંક તમને કહેવાનું રહી ગયું. સોડિયમ પોટેશિયમનો +1, કેલ્શિયમ મેગ્નેશિયમનો +2. ધાતુમાંથી આયન બને ત્યારે આપણે કયો આયન બનાવવું, બરાબર, એની વાત કરું છું. બરાબર. એના પછી કઈ ધાતુ લીધી આપણે? ઝિંક, તો એનો +2, એલ્યુમિનિયમ +3, સોડિયમ પોટેશિયમ +1, કેલ્શિયમ મેગ્નેશિયમ બીજા સમૂહની +2, એલ્યુમિનિયમ +3, ઝિંક +2. ઝિંકનો કયો? +2. Fe ના 2 હશે, +2 અને +3. ફેરસ આયન પણ બને, ફેરિક આયન પણ બને. લખ્યા છે મેં. Pb ના 2 હોય, +2 +4. +2 વધારે થાય. બરાબર. હાઇડ્રોજન +1 પણ બની શકે, -1 પણ બની શકે. મેં કાઉન્સમાં લખ્યા હતા એના વિસ્ભાર. બરાબર. કોપર +1 પણ હોય, +2 પણ હોય. ક્યુપ્રસ પણ હોય, ક્યુપ્રિક પણ હોય. +1 પણ હોય, +2 પણ હોય. મર્ક્યુરીના પણ એમ જ છે, +1 +2. મર્ક્યુરસ, મર્ક્યુરિક. સિલ્વર +1, Au +3. બરાબર. તો ધાતુમાંથી એના એવા આયનો બની શકે. ધાતુમાંથી મેં લખ્યા હતા કાઉન્સમાં, એ લખી નાખજો જરા. ફરી બોલું છું. સોડિયમ પોટેશિયમ +1, કેલ્શિયમ મેગ્નેશિયમ +2, એલ્યુમિનિયમ +3. બરાબર. ઓકે. આ સિવાયની ધાતુ આપી હોય તો ઓક્સિડેશન અવસ્થાની આપણને જાણકારી હોવી જોઈએ. જો કે તમે આગળ ભણશો એમ જાણકારી આવતી જશે. S વિભાગમાં પહેલા બીજા સમૂહના ઓક્સિડેશન ખબર પડી જવાની. પછી P વિભાગ શીખશો ત્યારે P વિભાગના, D અને F બારમાં શીખશો ત્યારે એના ઓક્સિડેશન આંકની ખબર પડી જવાની. એટલે તે બધા યાદ રાખવાની જરૂર નથી. કામની ધાતુઓ છે આપણે લીધી છે. તો એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થયું, 3 ઇલેક્ટ્રોન ગુમાવે,
એ ત્રણ એક એક સિલ્વર મેળવવાની આ રેડોક્સ પ્રક્રિયા થવાની. આ રેડોક્સ પ્રક્રિયા થવાની વિધાન આપણું સાચું. એના પછી જો થોડો ગણતરી બેઝ પ્રશ્ન છે. શું કીધું? તો કે 54 ગ્રામ એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થાય ત્યારે 648 ગ્રામ સિલ્વર છૂટું પડે. પહેલા તો આમાં આપણે ગણી લઈએ કેટલા મોલ છે. બરાબર ને? તો 1 લીટરમાં 2 મોલ હોય તો 3 લીટરમાં કેટલો હોય? તો કે સિલ્વર Ag+ છે ને એના મોલ કેટલા થવાના ખબર? 3 દુ 6 મોલ થવાના. 6 મોલ Ag+ છે આપણી પાસે ટોટલ. બરાબર? હવે માની લો કે ધ્યાનથી સમજજો, મોલના આધારે ગણતરી કરીએ તો મોલ જો આપણે સમજીએ તો આનો 1 મોલ વપરાય ત્યારે આના 3 મોલ વપરાય. બરાબર? એક કામ કરીએ, આના 2 મોલ વપરાય ત્યારે આના કેટલા? 6 મોલ વપરાય. આના 2 મોલ એટલે 1 નું 27 ગ્રામ તો 2 નું કેટલું થાય? 54 ગ્રામ વપરાય ત્યારે આ 6 મોલ એટલે ધ્યાન રાખજો 6 ગુણ્યા 108. બરાબર? એટલે 648 ગ્રામ થવાનું છે. સિલ્વર એટલું છે, 6 મોલ છે. બરાબર? સિલ્વર એ બાકી પડતી છે તો 2 મોલ વપરાય એલ્યુમિનિયમ ત્યારે 6 મોલ આપણને સિલ્વર મળશે એટલે 648 ગ્રામ મળશે. તો વિધાન આ સાચું છે. આ વિધાન પણ સાચું છે. બરાબર? ખોટું બનાવવા માટે આમાં તમને પ્લસ માઇનસ કરી દે. બરાબર? તુલ્ય ભારના આધારે ગણતરી કરી શકો. એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે. એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? 3 છે. તો એલ્યુમિનિયમનો તુલ્ય ભાર ધ્યાન રાખજો NeQ એલ્યુમિનિયમ. બરાબર? બરાબર શું થવાનું? NeQ સિલ્વર. પણ NeQ એટલે શું? તો કે ગ્રામમાં વજન ભાગ્યા W બાય તુલ્ય ભાર. એલ્યુમિનિયમનો તુલ્ય ભાર 27 ભાગ્યા 3 થવાનો એટલે 9. બરાબર? આમાં ગ્રામમાં વજન શોધવું છે આપણે. તુલ્ય ભાર તો કે Ag નો વીજભાર તો +1 છે એટલે 108 ના 108 જ થવાનું. એલ્યુમિનિયમમાં અણુભાર પરમાણુ ભાર ભાગ્યા 3 કરવા પડશે કેમ કે 3 સંયોજકતા. સિલ્વરમાં ભાગ્યા નહીં ચાલે. બરાબર? હવે થઈ જાય. જુઓ, આ તો તમને વજન આપ્યું છે. એલ્યુમિનિયમ કેટલું વજન આપ્યું છે જુઓ છે. તો કે એલ્યુમિનિયમ નું 54 ગ્રામ આપ્યું છે. 54 ભાગ્યા 9 બરાબર W ભાગ્યા 108. W બરાબર કેટલા આવવાના? તો કે 648 ગ્રામ. બરાબર? આપણે તુલ્ય ભાર વાળી રીત કરીએ તો પણ ચાલે. તો પણ એ તુલ્ય ભાર મૂકવો પડે કઈ. સિલ્વરમાં તો +1 છે એટલે n ફેક્ટર 1 આવવાનું. પણ એલ્યુમિનિયમ માટે n ફેક્ટર 3 આવવાનું. ક્લિયર છે મિત્રો? આટલું. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન કેવો છે જુઓ. નેક્સ્ટ પ્રશ્ન કેવો છે? મોલની રીતે ગણો તો ચાલે, તુલ્ય ભારની રીતે ગણો તો ચાલે. જવાબમાં ફેર નહીં પડે. બરાબર? દ્રાવણમાં રહેલ સંપૂર્ણ Ag+ નું રિડક્શન થતા ધ્યાન રાખજો આટલા એલ્યુમિનિયમ પરમાણુઓ ઓક્સિડેશન પામે. બરાબર? સંપૂર્ણ સિલ્વર નું ધ્યાન રાખજો એટલે 6 મોલ સિલ્વર આયનો છે. બરાબર? ઓકે. અને ત્યારે 2 મોલ વપરાય છે. બરાબર? તો ધ્યાન રાખજો દ્રાવણમાં Ag+ ના મોલ બરાબર કેટલા? 6 મોલ. પણ એની સામે 6 મોલ વપરાય તો તેની સાથે પ્રક્રિયામાં એલ્યુમિનિયમના કેટલા મોલ વપરાય? તો કે 2 મોલ વપરાય. 2 મોલમાં પરમાણુઓની સંખ્યા કેટલી? 2 મોલ Al બરાબર શું થવાનું? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત અને ગુણ્યા કેટલા કરવા પડશે? 2. કેમ કે 2 મોલ છે. કેટલા થવાના? 12.044 ગુણ્યા 10⁻23 ઘાત Al પરમાણુ થાય. આટલા એલ્યુમિનિયમ પરમાણુઓ થવાના. બરાબર? ઓકે. અને આપણને આપ્યા કેટલા? તો કે 12.044 તો આપ્યા છે પણ 10⁻22 ઘાત આપી દીધી અહીંયા. એટલે આ વિધાન આપણું મિત્રો ખોટું થવાનું. આ વિધાન આપણું ખોટું થવાનું. વિધાન કેવું થવાનું?
ખોટું થવાનું. હજી એક બે વિધાન જોઈએ, ચાલો. બરાબર, આને જ રિલેટેડ મિત્રો આગળના પ્રશ્નની અંદર ગણતરી આપણે આવી કરી શકીએ. જ્યારે 90.33 ગુણ્યા 10⁻23 Ag પ્લસ આયનોનું રિડક્શન થાય ત્યારે 135 ગ્રામ એલ્યુમિનિયમ ઓક્સિડેશન પામે. આવું આપણે સમજવું છે. પ્રક્રિયા મિત્રો આપણી શું હતી? તો કે Al માંથી Al+3 બને છે અને 3 મોલ Ag પ્લસ માંથી શું બને છે? Ag. બરાબર, એટલે Ag ના 3 મોલ લ્યો એટલે 3 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 આટલા હું Ag પ્લસ લઉં ત્યારે મને Al નું ઓક્સિડેશન થશે કેટલા મળવાના? તો કે બહુ સિમ્પલ વાત, 3 મોલે 1 મોલ એને ગ્રામમાં લેવું છે તો 27 ગ્રામ. બરાબર, પણ આપણને આટલા નથી આપ્યા, 6 તેરી 18 થવાના, આ તો 90 છે એટલે 90.33 ગુણ્યા 10⁻23 Ag પ્લસ આયનો હોય ત્યારે કેટલું સિલ્વર છૂટું પડે? એલ્યુમિનિયમ વપરાશે, આ રિડક્શન પામવામાં વપરાય. બરાબર ને? તો સિમ્પલ ગણતરી છે. બરાબર, શું કરશું? તો કે આ ઉપર જશે, આ નીચે આવશે. બરાબર, 18 × 90 એટલે 5 મોલ આવશે. કેટલા આવશે? 5 મોલ. બરાબર ને? 16 આ કેટલા થવાના? 6 તેરી 18, 90 ઉપર ગયા, 18 નીચે આવ્યા એટલે 5 મોલ થવાના ને. વપરાતું Al બરાબર 5 મોલ એટલે 5 ગુણ્યા 27, 5 ગુણ્યા 27 એટલે 135 ગ્રામ થઈ જાય. બરાબર ને? એટલે આપણું વિધાન સાચું થવાનું. વિધાન આપણું સાચું. હવે શું કીધું? તો કે જ્યારે 81 ગ્રામ એલ્યુમિનિયમ નું ઓક્સિડેશન થાય, 81 ગ્રામ એલ્યુમિનિયમ નું ઓક્સિડેશન થાય એટલે દ્રાવણમાં 0 ગ્રામ સિલ્વર આયન બાકી રહે. ઓકે, તો આપણે તો શીખી લીધું, તો યાદ કરો 6 મોલ સિલ્વર છે અને 6 મોલ સિલ્વર નું રિડક્શન કરવા માટે કેટલા ગ્રામ? 54 ગ્રામ. તો આગળની ગણતરીનો જ ઉપયોગ કરી નાખીએ. 54 ગ્રામ એલ્યુમિનિયમ વપરાય ત્યારે મિત્રો કેટલું? 6 મોલ Ag પ્લસ છૂટું પડે છે. અને ત્યારે ધ્યાન રાખજો, દ્રાવણમાં Ag પ્લસ પૂરેપૂરું વપરાય જાય છે. દ્રાવણમાં Ag પ્લસ વપરાય જાય એટલે કે 0 મોલ થઈ જાય. યાદ કરો, આગળની ગણતરીનો જ આપણે ઉપયોગ કરીએ છીએ, ફરી ગણતરી નથી કરતા. 54 ગ્રામ એલ્યુમિનિયમ વપરાણું 2 મોલ ત્યારે 6 મોલ વપરાઈ ગયા હતા. 6 મોલ. બરાબર ને? મોલારિટી ગુણ્યા કદ લીટરમાં એટલે મોલ મળી જાય, m × v. બરાબર, તો થઈ ગયું. તો આપણે તો 54 કરતા વધારે વાપરવું છે. કેટલું? તો કે આપણને કીધું છે કેટલા ગ્રામ? 81 ગ્રામ. બરાબર ને? 54 કરતા વધારે એલ્યુમિનિયમ વપરાણું હોય તો Ag પ્લસ તો ઓલરેડી વપરાઈ ગયા છે. બરાબર ને? એટલે ધ્યાન રાખજો, 81 ગ્રામ Al ના ઓક્સિડેશન ના અંતે દ્રાવણમાં શું? Ag પ્લસ ના મોલ 0 હશે. એ શૂન્ય હોય. બરાબર, હવે શું કીધું? જ્યારે 3 મોલ એલ્યુમિનિયમ નું ઓક્સિડેશન થાય ત્યારે 9 મોલ સિલ્વર છૂટું પડે. સીધી ગણતરી થઈ જાય. 1 મોલે 3 મોલ નું રિડક્શન થાય છે, 3 મોલે 9 નું. એટલે આ વિધાન પણ આપણું સાચું થાય. આ વિધાન પણ આપણું સાચું થાય. બરાબર, આ વિધાન પણ સાચું થાય. બરાબર, આ બે પ્રકારના રિએજન્ટ છે, સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ ને એલ્યુમિનિયમ. લિમિટિંગ રિએજન્ટ કોણ થવાનું? આ 6 મોલ ખૂટી જાય. આ તો સળિયો છે, ધ્યાન રાખજો, ચાલ્યા જ કરવાનું. આ એક્સેસ રિએજન્ટ વધારાનો. બરાબર, લિમિટિંગ રિએજન્ટ મર્યાદિત પ્રક્રિયા કોણ થવાનું? Ag પ્લસ. કોણ થવાનું? Ag પ્લસ. નવા 3 પ્રશ્નો જુઓ મિત્રો. પહેલો પ્રશ્ન એક એવો છે
કે 2 મોલ KMnO4 ને રંગવિહીન કરવા, KMnO4 ધ્યાન રાખજો રિડક્શન પામીને Mn2+ માં રૂપાંતર પામે એટલે ધ્યાન રાખજો રંગવિહીન બની જશે. કેટલા મોલ H2O2 ની જરૂર પડે? પ્રક્રિયા કઈ આપી જ નથી પણ આપણને પ્રક્રિયાનો અંદાજ આવે. KMnO4 છે એની પ્રક્રિયા H2O2 માં થવાની. માધ્યમ ધ્યાન રાખજો એસિડિક. કોઈ માધ્યમ ન આપ્યું હોય KMnO4 માટે તો આપણે એસિડિક લઈ શકીએ. રેડોક્સ પ્રક્રિયા મોટા ભાગે આપણે KMnO4 ની એસિડિક માધ્યમમાં કરીશું. તો આનું રૂપાંતર શેમાં થઈ જવાનું? Mn2+ માં. આનું રૂપાંતર શેમાં થઈ જવાનું? H2O + O2 માં. આમ થવાનું. બરાબર? ઓકે, આપણે મોલ ગણી નાખવા છે તો બહુ સીધી વાત છે, ધ્યાન રાખજો. મોલ એટલે n ફેક્ટર ઉપરથી મળી જવાના આપણને. Mn નો ઓક્સિડેશન અંક +7 થી ક્યાં ચાલ્યો ગયો? +2. આ રંગ ગુલાબી રંગ વાળું હતું, MnSO4 બનશે રંગવિહીન છે. કેવું છે? રંગવિહીન. એક ઓક્સિજન નો -1 હતો, 2 નો -2 અને 2 ઓક્સિજન નો 0 થઈ જવાનો. બરાબર? તો બહુ સીધી વાત. Mn માં +7 થી +2 એટલે n ફેક્ટર આપણને મળી જવાનું. કેટલું? 5. H2O2 માં મિત્રો -2 થી 0 એટલે અહીંયા પણ n ફેક્ટર આપણને મળી જવાનું 2. વાત પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. બરાબર? ઓકે, હવે મોલ સંખ્યા એટલે શું? મોલ સંખ્યા એટલે શું? તો કે મોલ સંખ્યા ગુણ્યા n ફેક્ટર કરો એટલે તુલ્યભાર જથ્થો મળે. બરાબર ને? n = KMnO4 બરાબર શું થાય? n = H2O2. બેનો તુલ્યભાર જથ્થો તો સરખો વપરાવાનો. પણ તુલ્યભાર જથ્થો એટલે તો કે સિમ્પલ વસ્તુ, ગ્રામમાં વજન. સોરી, એમ કાઢવા કરતા આપણે આમ જ કાઢી નાખીએ. બરાબર ને? મોલ ગુણ્યા n ફેક્ટર એટલે n ઇક્યુ થઈ જાય. અહીંયા પણ મોલ ગુણ્યા n ફેક્ટર. આના મોલ તો આપણને આપી દીધા છે 2 ગુણ્યા n ફેક્ટર એનો 5. આના મોલ આપણે શોધવા છે પણ આનો n ફેક્ટર આપણે જાણીએ છીએ કેટલો? 2. બરાબર ને? એટલે n બરાબર કેટલા આવવાના? 5. જો H2O2 ના 5 મોલ H2O2 વપરાય. કેટલો H2O2 વપરાય? 5 મોલ વપરાય. બરાબર? કોઈ રેડોક્સ સમીકરણને બેલેન્સ કરવાની જરૂર નહીં પડે. ટાઈમ બચી જાય આપણો, ધ્યાન રાખજો. ખાલી ઓક્સિડેશન અંક કાઢી અને n ફેક્ટર શોધી કાઢ્યા આપણે. બરાબર? એના પછી કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે? બરાબર? એટલે એક રિડક્શન પ્રક્રિયાઓ આપી છે ને એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપી દીધા. જો સંદર્ભ ધ્રુવ હાઇડ્રોજન ધ્રુવ લઈ આ અર્ધકોષને એની સાથે જોડી અને રિડક્શન પોટેન્શિયલ નોંધેલા છે. તો યાદ કરો છે, પ્રશ્નો સોલ્વ કરવા માટે મેં તમને શીખ્યું હતું કે રિડક્શન પોટેન્શિયલ નું ધન મૂલ્ય વધે તો રિડક્શન કરતા પણ નિર્બળ થાય, પણ ઓક્સિડેશન કરતા પણ કેવું થાય? પ્રબળ થાય. ફરી બોલું છું, રિડક્શન પોટેન્શિયલ નું ધન મૂલ્ય વધ્યું એટલે ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધી. પોતે રિડક્શન પામે, સામે વાળા શું કરે? ઓક્સિડેશન. ઓક્સિડેશન કરતા પણ વધે. બસ એ જ કન્સેપ્ટ સમજેલા હોવા જોઈએ. તો 4 સ્પીસીસ છે, ધ્યાન રાખજો. આનું રિડક્શન પોટેન્શિયલ પામવાની ક્ષમતા 1.5 વોલ્ટ જેટલી છે. રિડક્શન પોટેન્શિયલ +5 થી +2, +3 થી +2 Fe બને. ફેરિક થી ફેરસ એનું રિડક્શન પોટેન્શિયલ 0.76 છે. બધા પ્લસમાં જ છે. ઓક્સિડેશન કરતા તો છે જ બધા, પણ એમાં પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ થવાનું? MnO4 માઇનસ માંથી Mn2+, કેમ કે રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય સૌથી વધુ. બરાબર? એના પછીનો એક નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ચાલો, શું કીધું છે? 60 ગ્રામ ધાતુ 90 ગ્રામ ધાતુ બ્રોમાઇડ બનાવે છે. તો ધાતુનો તુલ્ય ભાર શોધો. બરાબર? એક સીધી વાત કે ભાઈ W ધાતુ બરાબર કેટલા? તો કે 60 ગ્રામ. અને બ્રોમિન સાથે જોડાઈ જાય છે ત્યારે ધ્યાન રાખજો શું કરે છે? તો કે WBr બરાબર કેટલા? તો
તો કે 90 માઇનસ 60, 90 માઇનસ 60 એટલે આખો ધાતુ બ્રોમાઇડ 90 ગ્રામ નો બને, કેટલા ગ્રામ થવાનું? 30 ગ્રામ. બરાબર, ગ્રામમાં વજન બે નું ખબર છે, ધાતુનો તુલ્ય ભાર આપણને ખબર નથી, પણ બ્રોમિન નો ખબર પડી જાય, કેમ કે Br છે, Br માઇનસ બનાવે, એનો n ફેક્ટર તો 1 થાય. બરાબર, ધાતુનો તુલ્ય ભાર જથ્થો અને બ્રોમિન નો તુલ્ય ભાર જથ્થો કેવો થવાનો? સરખો. n ઇક્યુ ધાતુ બરાબર શું થવાનું? n ઇક્યુ Br. બરાબર, Br નો પરમાણુ ભાર આપી દીધો છે આપણને. બરાબર, પરમાણુ ભાર એ તુલ્ય ભાર થવાનો, ગ્રામમાં વજન તો છે તમારી પાસે. બરાબર, ધાતુનું ગ્રામમાં વજન છે, ગ્રામમાં વજન ભાગ્યા તુલ્ય ભાર, એટલે આના માટે શું થવાનું ખબર? અહીં આપણે સાઈડમાં કરીએ. આના માટે શું થવાનું બોલો? ગ્રામમાં વજન 60, W બાય M ઇક્યુ ધાતુ માટે. બરાબર, બરાબર, W બાય M ઇક્યુ કોના માટે? તો કે Br માટે. ધાતુ માટે 60 ગ્રામ આપ્યું છે, 60 ના છેદમાં M ઇક્યુ એ તો આપણે શોધવો છે ધાતુ. આનું બ્રોમિન નું કેટલું છે? 30, અને એનું n ફેક્ટર તો 1 છે, Br માઇનસ બને Br માંથી. બરાબર, એટલે 80. બરાબર, આ 0 0 કેન્સલ. બરાબર, અહીંયા પણ ભાગ ચાલી જવાનો 20, 20 ગુણ્યા 8. બરાબર, સોરી આ m ઇક્યુ લઈએ ને, 20 ગુણ્યા 8 એટલે m ઇક્યુ બરાબર કેટલા આવવાના? 120 ગ્રામ પ્રતિ તુલ્યાંક. મિત્રો, એ ધાતુનો તુલ્યાંક કેટલો હશે અથવા તુલ્ય ભાર કેટલો હશે? તો કે 120 ગ્રામ પ્રતિ તુલ્યાંક. બરાબર, આ રીતે આપણને મળશે. ઓકે મિત્રો, ક્લિયર? 120 આવે છે, તો ભૂલ નથી થતી, આપણે જોઈ લઈએ એક વખત. તો નેવું માઇનસ 60 એટલે 30. બરાબર ને, 90 માઇનસ 60 એટલે 30. 30 ગ્રામ ધાતુ બ્રોમાઇડ છે એટલે 30 ગ્રામ બ્રોમિન વપરાણું. કેટલા ગ્રામ? 30 ગ્રામ. અને બ્રોમિન નો પરમાણુ ભાર છે 80. પરમાણુ ભાર એ તુલ્ય ભાર થવાનું, કેમ કે બ્રોમિન માં તો Br માઇનસ બને છે Br માંથી. બરાબર, અને ધાતુનું વજન 60, 0 0 કેન્સલ, 3 2 6 20, 180, 120 ગુણ્યા 8 એટલે 160 આવશે. સોરી, 160. હવે બરાબર, 160 ગ્રામ પ્રતિ તુલ્ય. આ આપણને ધાતુનો તુલ્ય ભાર મળી જાય. તો મિત્રો, આ રીતે તમે પ્રશ્નો સોલ્વ કરી શકો. બરાબર, પ્રશ્નોની હજી હું થોડીક PDF મોકલું છું, સોલ્વ કરો, ડાઉટ સેશન દરમિયાન તમે આપશો. બરાબર, ઓકે, અહીં આગળ આપણે અટકીએ છીએ.